મેક્સિકન ગવર્મેન્ટે ભારતમાંથી જે વસ્તુઓની નિકાસ થાય છે તેની ઉપર 50% સુધીનો ટેરિફ નાખવાની જાહેરાત કરી છે અને તે 1 જાન્યુઆરી 2026થી લાગુ પાડવામાં આવશે. હવે તેનું મુખ્ય એક કારણ એ છે કે ભારત અને મેક્સિકો વચ્ચે કોઈ પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે મુક્ત વેપાર કરાર થયેલો નથી. આ ઉપરાંત મેક્સિકન સરકારે માત્ર ભારત ઉપર નહીં પણ અન્ય એશિયાના દેશો ઉપર પણ કે જેની સાથે એફટીએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ નથી તે દેશો ઉપર જુદા જુદા પ્રમાણમાં આયાત જકાત એટલે કે ટેરિફ નાખી છે. હવે તેના મુખ્ય 2 કારણો મેક્સિકન સરકાર જણાવે છે. કારણ નંબર 1 કે ત્યાંના જે સ્થાનિક વેપારો છે તેને વધારે પ્રોત્સાહન મળે, ત્યાંના સ્થાનિક વેપારોનું ઉત્પાદન વધે અને તેની સાથે સાથે ભારત અને મેક્સિકો વચ્ચે જે વેપાર થાય છે તેમાં મેક્સિકોની દ્રષ્ટિએ વેપાર ખાધ છે. એટલે કે આપણે જે વસ્તુઓની નિકાસ કરીએ છીએ તેના કરતાં આપણે મેક્સિકોમાંથી જે વસ્તુની આયાત કરીએ છીએ તેનું મૂલ્ય ઓછું છે. ભારત લગભગ $5.5 બિલિયન વસ્તુઓ મેક્સિકોમાં નિકાસ કરે છે અને આયાત તેના કરતાં ઓછી છે. આથી મેક્સિકોની દ્રષ્ટિએ વેપાર ખાધ છે. તો આ વેપાર ખાધ પણ દૂર કરી શકાય, કારણ કે જો આયાત જકાત નાખવામાં આવશે તો ભારતની જે વસ્તુઓ છે તે મેક્સિકોમાં મોંઘી થશે, એટલે મેક્સિકોના લોકો તે વસ્તુઓ ઓછી વાપરશે. આથી મેક્સિકોનું આયાત બિલ ઓછું આવશે અને એ રીતે વેપાર ખાધ દૂર થશે. હવે આ જે આયાત જકાત મેક્સિકો નાખશે તેનાથી મેક્સિકોની સરકારને લગભગ 33,000 કરોડ રૂપિયાની આવક થવાની સંભાવના છે. હવે ભારત જે વસ્તુઓની નિકાસ કરે છે તેમાં સૌથી વધારે નિકાસ છે વ્હીકલ્સની, ઇલેક્ટ્રોનિક્સ મશીનરીઝની, ઓટો પાર્ટ્સની અને એલ્યુમિનિયમની. એટલે આ જે 4 ક્ષેત્રો છે તેની ઉપર સૌથી વધારે માઠી અસર ઊભું થવાની સંભાવના છે.